ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. બ્રહ્મ પ્રકાશ 44, 45 અને 46 ત્રણ ગાથાઓ. પહેલી દૃષ્ટિએ એવું લાગે જાણે નિર્ગ્રંથ મુનિ ભગવંતોની લાચારી ઉપર, ગરીબાઈ ઉપર કવિ દાંત કાઢે છે, હસે છે એમ. પણ એ હાસ્યની ભાષા પાછળ નિંદાની ભાષા પાછળ પણ ભાવ તો આદરના, સ્તુતિના, સ્તવનના, વખાણના છે, મહિમાના છે. અને ખાસ કરીને આ ત્રણેય શ્લોકોમાં, ત્રણેય ગાથાઓમાં યોગિંદુ દેવની કવિત્વ શક્તિ સવિશેષ ખીલી ઉઠી છે. આ શ્લોક ઉપરનો આ સ્વાધ્યાય સાંભળતી વખતે ઘણા બધા વિચારો મને આવતા. સમંતભદ્ર આચાર્ય એક એવા આચાર્ય છે જેમ કે ત વર્ગ તથ દદન ત, તો તતો તે તતો તે તતો તે તતે તતા, તાતિ તાતિ તતો તે તતો તે તતો તે. શ્લોક પૂરો થયો. કયો વર્ણ આવ્યો આમાં? માત્ર ત વર્ણ. એનો પાડોશી ન આવ્યો થ. કમલેશ કુમાર સૌનું જાણે. ત વર્ણ માત્ર લઈને આખો યુદ્ધનું વર્ણન. એવી જ રીતે નનો નનોન નુન્નો નુન્નો નો નના નેને નના નનુ, નનો નેને નનો નેને નના નેને નના નેને. ન વર્ણ, દ વર્ણ. ખ્યાલમાં આવ્યો? એક વર્ણાક્ષરી શ્લોકોની રચના. અચ્છા, બીજી વાત, કેટલાક શ્લોકો એવા જેમ કે નમઃ સમય સારાય આમ બોલતા ગયા, તો આમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે, તો વળી પાછું તેથી આમ વાંચવાનું, તેથી આમ વાંચતા આવવાનું ન સુધી. તો આમ એક શ્લોક થાય અને ઓમ એક શ્લોક થાય. એક મહાકાવ્ય છે આપણે ત્યાં, રાઘવ પાંડવીયમ. તો શ્લોક આમ સીધું શ્લોક વાંચતા જાઓ, એમાંથી નીકળે રામાયણ, અને ઊંધેથી વાંચો એમાં ને એમાંથી નીકળે મહાભારત. એને દ્વિ અનુસંધાન કાવ્ય કહેવાય. એટલે એકને એકમાં જ, એક પંથ દો કાજ. કેટલાક કાવ્યો એવા છે સપ્ત અનુસંધાન, એકને એક શ્લોકમાંથી 7 મહાકાવ્યો નીકળે. 7 મહાકાવ્યો, 7 કથાઓ નીકળે. અચ્છા, સમંતભદ્ર આચાર્ય તો એવા શ્લોકો લખેલા છે, એ શ્લોકોના અક્ષરોની ગોઠવણી કરવામાં આવે ને તો સરસ મજાનું એક રંગોળી તૈયાર થાય. પણ એને ગોઠવણી કરવી બરાબર. આ બધું કવિત્વ છે, કવિત્વ. તો એ જ કવિત્વમાં અલંકારિક શૈલીમાં વ્યાજોક્તિ અલંકાર, જેમ કે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અતિશોક્તિ, અનન્વય, અનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, શ્લેષ, દ્વિગુ, આ બધા સમાસો જેમ આવે એમ અલંકારોમાં આ બધી અલંકારિક ભાષાઓ છે. જેમ કે આપણે કહીએ ને કે જિનેન્દ્ર ભગવંતોના હસ્તકમલ, તો રૂપક અલંકાર છે, હસ્તરૂપી કમલ.
દિવ્ય ધની અમૃત જેવી લાગે. તો જેવી શબ્દ આવે, જેવો શબ્દ આવે તો સરખામણી કરીને આપણે, તો જ્યાં સરખામણી થાય ત્યાં ઉપમા અલંકાર. મુખ કમળ જેવું છે, ઘર મંદિર જેવું છે, મંદિર સિદ્ધ ક્ષેત્ર જેવું છે. આ બધું રૂપક છે, સરખામણી વગેરે. એમ ચલો, આ બધું વ્યાકરણની દુનિયા છે, કલાપક્ષ. કવિ હોય એટલે કવિને કવિત્વ તો હોય જ. તો એની ઝાંકી આપણે 3 શ્લોકોમાં આજે જોયા, 44, 45 અને 46. આમ તો 2 મિનિટમાં આપણે વાત પૂરી કરી શકીએ. આ 3 શ્લોકોમાં શું કહેવા માગે છે? હા, સૌથી પહેલાં કહે છે કે અનાદિ બંધુને તમે મારી નાખ્યા, તરછોડી દીધા. તમે કેવા નિર્દયી. હે, પણ નિર્દયી કહીને એમ કહે છે કે તમારા જેવા કોઈ દયાળુ નથી. કેમ કે સ્વદયા એ જ શ્રેષ્ઠ દયા. શું કીધું? સ્વદયા એ જ શ્રેષ્ઠ દયા. બ્રહ્મચારી રવિન્દ્રભાઈ અલીગઢ પવનજી પાસે જ્યારે સંબોધન માટે ગયા, જો મને તો વિચારી આવ્યા, સંબોધન કરનારાએ ગયા અને જેને માટે સંબોધન કરવામાં આવ્યો એ ગયા. આ સંસારની અસારતા. સંબોધન કરનારાએ ગયા મૂકીને, અને જેને માટે સંબોધન આયોજાયેલો એ ગયા. કથા રહી. તો પવનજીએ જેમ ગયા એમની પાસે, તો એમને એમ કહેવાય પંડિતજી આપણા માટે આવ્યા, ખાસ સત્સંગ માટે, સંબોધન માટે આવ્યા. જે કક્ષમાં તેઓ વિશ્રામ કરતા હતા, તો એમણે કીધું કે પંડિત સાहब कुछ संबोधन कीजिए. तो पंडित साहब कहते हैं, थोड़ी देर बाद कुछ क्षण शांत रहे, फिर बोले, विश्व का श्रेष्ठ संबोधन तो आत्म संबोधन है. कौन किसे संबोधन करे? કમલેશભાઈ, તમે એમ કહો પપ્પા બીમાર છે, સાહેબ ઘરે આવો, આપણે ચર્ચા કરશો. પણ શા માટે? હા, બાપા ખાટલા વશ છે, તમે આવો, જરીક સંબોધન કરો. અમને એટલું સમજાય છે, વિશ્વનો શ્રેષ્ઠ સંબોધન આત્મ સંબોધન છે. જૈન ધર્મ જગતને માટે છે જ નહીં. જૈન ધર્મ જીવવા માટે છે, જીવ માટે છે. જીવ માટે જીવાડે એનું નામ જૈન ધર્મ. બાકી બધું આ જૈનપણું છે. ફરીથી બોલું છું ત્રીજી વાર, વિશ્વનો શ્રેષ્ઠ સંબોધન એટલે આત્મ સંબોધન. એટલે આ અલંકારિક ભાષામાં લખેલી 3 ગાથાઓમાં હવે જોજો અનુસંધાન. કમલેશભાઈ ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. 41મી ગાથામાં શું કીધું હતું? જ્ઞાની, સંયમી, અસંયમી. 5મો ભાગ, પહેલી જ ગાથા 41મી. જે સ્વવશ છે તે સંયમી જ્ઞાની, અને જે કશાય વશ છે જ્ઞાની એ અસંયમી કીધું તું. પછી સમજાયું, જો ભાઈ, જેને લીધે કશાયો થાય તે મોહને સૌથી પહેલાં મેલી મૂકો. અને સાંભળો, માત્ર મોહને જ નહીં મૂકો, મોહ પેદા કરનાર સામગ્રીને પણ તરછોડો. આ સમજાવવાની રીત જુઓ તમે. મોહને તો મૂકો, મોહની સામગ્રીને પણ મૂકો. અથવા એમ સમજો ને કે જેના લક્ષ્ય મોહ થાય,
કર્ણાન યોગના સ્વાધ્યાયમાં અમે લોકો એ કક્ષા મને વર્ષો થયા છે, સમજો ને કે 1992-93 હશે, 93માં જ 92-93ની વાત છે. લગભગ જ્યારે બેન શ્રી ગયા કાળ ધર્મ પામ્યા, અહીંયા પ્રશિક્ષણ શિબિર હતું. એ પ્રશિક્ષણ પતાવીને અમે લોકો જયપુર ગયા અને પછી ગોમટસાર કર્મકાંડની કક્ષાઓ ચાલુ થઈ. એમાં એક વાત આવી બહુ સરસ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મમાં નો કર્મ કોને કહેવાય? તો ખબર એમાં વ્યાખ્યા કેવી આવે કે જેને લીધે આપણા પરિણામો બગડે, જેને લીધે આપણો મોહ વધે, તે સંયોગોનું નામ નો કર્મ. અથવા એમ સમજો ને, ભાવ કર્મને જે હું પાપે એનું નામ નો કર્મ. બોલો કાકા. અહીંયા 4 બેઠા છે તમારી બાજુમાં, અથવા હું બેઠો છું સમજો. આને જોઈને તમને મુમુક્ષુ ભાઈ છે, મને જોઈને શું વિચાર આવે તમને? પંડિતજી છે. આને જોઈને શું આવે? લીનાનો છોકરો છે. ઓને જોઈને શું આવે? એ દામજીભાઈ આપણા વડીલ મુમુક્ષુ છે. અને આને જોઈને શું વિકલ્પ આવે? મારો દીકુ છે, દેવનો દીધેલો. કાં આનામાં મુમુક્ષુ, આનામાં છોકરો, આનામાં મુમુક્ષુ, આનામાં પંડિતજી, અને આનામાં મારો દીકરો. થોડું ગઈકાલ સવારનો સ્વાધ્યાય યાદ કરો, ગઈકાલનો રાત્રિનો સ્વાધ્યાય. જ્યાં અહમપણું હોય ત્યાં મમપણું હોય. ભાભી સાંભળ્યું સ્વાધ્યાય? 5 પ્રકારની બુદ્ધિઓ હોય અને હોય જ, અને ત્યાં જ્ઞાતા બુદ્ધિ હોય જ નહીં. જ્યાં અહમપણું ત્યાં મમપણું, એકત્વ બુદ્ધિ ત્યાં મમત્વ બુદ્ધિ. એને શાસ્ત્રીય શબ્દોમાં કહીએ, જ્યાં એકત્વ બુદ્ધિ છે ત્યાં મમત્વ બુદ્ધિ છે. બેટા તું કેમ ડાયરી વેરી નથી લખતો? ડાયરી કેમ નથી રાખતો? લખતા તો આવડે ને તને, કાં નથી લખતો? મમ્મી સાથે આવે છે, એક કામ કરવાનું. જો સાંભળો, શું કહેતા હતા કમલેશભાઈ આપણે? હા, જ્યાં એકત્વ બુદ્ધિ હોય ત્યાં મમત્વ બુદ્ધિ હોય. જ્યાં મમ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ હોય ત્યાં કર્તૃત્વ બુદ્ધિ હોય. એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ. એકત્વ જ્યાં હોય ત્યાં મમત્વ હોય, જ્યાં મમત્વ હોય ત્યાં નિયમથી કર્તૃત્વ હોય, અને જ્યાં કર્તા બુદ્ધિ હોય ત્યાં ભોગતા બુદ્ધિ હોય જ. એ અરસ પરસ પ્રેમ સરસ આ ચારે એક હોય ત્યાં બાકી બધા હોય. આ ગજબનો ન્યાય છે. એવું નહીં સમજવાનો ને આ છોકરો છે એટલે મારે આમ જરીક મમતા તો હોય પણ કરતા બુદ્ધિ જરીએ ન હોય. સાવ સફેદ જૂઠ. એટલે મેં જે શરૂઆતમાં આપ સૌને અબ તો ચેત સમજ કે પિટારે, એ જે ભજન ભક્તિની 1-2-3 કડીઓ જે સંભળાવી, એ આના માટે સંભળાવી. જગતના અજ્ઞાનીઓ જેમાં જાગે છે ત્યાં અંધારા સિવાય કાંઈ નથી. માટે જ્ઞાની તે અંધારાને અંધારા સમજે છે અને સ્વરૂપના જાગરણમાં જીવે છે. હો અર્ધ નિશા કા સન્નાટા, વન में वनचारी चरते हो तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन. એક બીજી વાત, આ 3 શ્લોકો ઉપર જે આજનું વ્યાખ્યાન થયું એના ઉપર મારી નજરોની સામે એક તો નાટક સમયસારના 2-3 કાવ્યો આમ તરવરે છે, ઉછળે છે એમ આંખોની સામે. એ બતાવીશ તમને, કાઢીને મેં રાખ્યું છે આમાં. બીજો એક અષ્ટપાહુડમાં એક ગાથા આવે છે, જે ગાથા ધવલા વગેરેમાં પણ આવે છે, કાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ આવે છે, ભગવતી આરાધનામાં પણ આવે છે. જો સો રહા વ્યવહાર મેં વહ જાગતા નિજ કાર્ય મેં. ભગવદ્ ગીતામાં આવે છે. ભગવદ્ ગીતામાં યો જાગરતી એમ કરીને શ્લોક આવે છે. જોડો તો ગૂગલમાં કાઢીને જો. યો જાગરતી નિશાયામ એમ. એટલે જે રાતમાં સૂવે ત્યાં જ્ઞાની સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ જાગે એવું છે. બિલકુલ હા, આબે હોવ એમ જ લાગે. એટલે જે રાત્રિમાં રાત્રિ સમજીને દુનિયા સૂવે, જ્ઞાની ત્યાં જાગે.
એટલે આવા બધા 3-4 સંદર્ભો. મને તો સાર એટલો જ કહેવો છે, જગતના અજ્ઞાની જીવો જેને ઉપાય સમજે છે, જ્ઞાની તેને અપાયકારક સમજે છે. જગતના મોહી જીવો જેને સાધક તત્વ સમજે છે, જ્ઞાની એને બાધક તરીકે સ્વીકારે છે. અને એમાં જ જ્ઞાનીનું ભલું છે. પકડાય છે વાત બેન નીતાબેન? હા, આજ વાત હતી કે નહીં આજે? હવે ત્રણેય ગાથાઓની થોડીક વાત કરીએ પહેલાં આપણે, અને મૂળ શાસ્ત્રને આધારે લેશું, એટલે જે પરોક્ષ રીતે આપણી સાથે જોડાયેલા છે એમને બરોબર અનુસંધાન મળી રહે. તો સૌથી પહેલી વાત ખ્યાલમાં આવી કે નિંદાના મુખે વખાણ. અને કોઈ જ્ઞાની જ્ઞાનીની નિંદા ન કરે. યોગિંદુ દેવ પોતે જ્ઞાની છે કે નહીં? તો જ્ઞાની જ્ઞાનીને આત્મસન્માન તો હોય જ ને, અભિમાન ન હોય, પણ આત્મસન્માન તો હોય જ ને. એકવાર બ્રહ્મચારી રવિન્દ્રભાઈ પંડિતજીએ એક બહુ સરસ વાત કરી. બહુ મને તો એ વાત એટલી અંદરમાં લાગી આવી. એ જે કોઈ વિદ્વાન કે કોઈ જ્ઞાનીનું અપમાન થતું હોય, કમલેશભાઈ સાંભળો, અને તમે સહન કરી લો છો, આપણે હુકામ પડવું જોઈએ. એ કહે છે કે આ તમારી વૃત્તિ સૌથી મોટી ધર્મની વિરાધનાના ભાવને નોતરે છે. ફરીથી બોલું છું, સાંભળો. કોઈ જ્ઞાની, કોઈ મુમુક્ષુ, સમજો આ છોકરાનો જ દાખલો લો ને તમે. આ છોકરો દુઃખી છે, તાવ છે, માથું ચડેલ છે, ઠંડી વાય છે, ને મોજા ન પહેર્યા હોય, હા, ઠંડી ઠંડી લાગે એણે આમ, અને માં બધું જોયા રાખે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. એનું શરીર એની હારે, પોતે તો ગોદડું ઓળીને બેઠી હોય, હા, ટોપરો હોય, ટોપરો પોતે પહેર્યો હોય, દીકરો ટોપરો ન પહેર્યો હોય તો એ માં કહેતી નથી કે ટોપરો પહેર. તો બોલો, બોલ દો બેટા તું, એ માં અનાત્મા છે કે આત્મા છે એ તારા માટે? અરે માવતર થઈને દીકરાને, સંતાનને સાથ ન આપે, એમ સાધર્મી થઈને જે ધર્માત્મા સબળે છે, દુઃખી થાય છે, એના દુઃખમાં સહાનુભૂતિના બે વેણ ન કાઢે, એ સાધર્મી નથી, વિધર્મી છે. વિધર્મી છે એટલું જ નહીં, એ ધર્મની વિરાધના કરે છે. કહે છે શું? અમારો સાધર્મી. અને ધર્મની ધર્માત્માની નિંદા એટલે ધર્મની અવમાનના. તો ધર્મની અવમાનના તમારાથી સહન કેવી રીતે થાય? બોલો, પેલા આ વાત સ્વીકાર કરો, પછી આગળ વધીએ આપણે. શું છે ભાવનાબેન? તો આ તો સ્વાર્થની દુનિયા થઈ ને સાહેબ. શો મસ્ટ ગો ઓન, શો મસ્ટ ગો ઓન. અરે ધર્માત્માની પીડામાં પીડાઓ, પર દુઃખે ઉપકાર કરે ને મન અભિમાનન આણે રે જૈની જન. તો વૈષ્ણવને ભૂલી જાઓ, જૈની એને કહેવાય. પણ આપણને બીજા સાધર્મીની પીડા દેખાતી જ નથી, સાધર્મીનું દરદ દેખાતું જ નથી. એટલા બધા આપણે સ્વાર્થી થઈ ગયા. હા, ચલો એ વિષય જુદો છે. પણ અહીંયા એમ કહે છે કે મુનિરાજ જે છે, ગુરુ જે છે, તો ગુરુની નિંદા નહીં કરે. યોગિંદુ દેવ કોઈ જ્ઞાનીની નિંદા નથી કરતા, હાંસી નથી ઉડાડતા. એ તો કેવળ એક અલંકારિક શૈલીમાં કહે છે કે વાહ, તમે તો અનાદિ બંધોને મૂકી દીધા. અનાદિનો સાથ સથવારો જેમણો. આપણે અહીંથી સોનગઢ ગયા હોય, 4-6 દિવસ સાથે રહ્યા હોય, પણ જ્યારે પરત ફરીએ ત્યારે એક બીજી બસમાં આપણે છૂટા પડીએ, અહીંયા આવીને આ બાજવાનું થાય.
તમે તો બહુ કહેવાય, તમે તો હારે ને હારે આવ્યા ને ત્યાં હારે ને હારે એક થાળીમાં આપણે ખાધા ને વળી પાછા તમે અમને મૂકીને આવ્યા. આમ કંઈ છૂટા પડાય? જાણે કે અમર પટ્ટો લઈને આવ્યા હોય, મેડ ફોર ઈચ અધર. સૌથી મોટો ભ્રમ છે. કહા ગયે ચક્રી જીન જીતા ભરતખંડ સારા. ખ્યાલમાં આવ્યો? શું છે, શું માલ છે એમાં? રામને પૂછો સીતાજીએ કેટલો સાથ આપ્યો. અરે સીતાજીને પૂછો રામચંદ્રજીએ કેટલો સાથ આપ્યો. રામને પૂછો લક્ષ્મણજીએ કેટલો સાથ આપ્યો. હા, રામજી ગયા ઉપર, લક્ષ્મણજી ગયા નીચે, સીતાજી ગયા નીચે. હા, તો વિચાર તો કરો. અનાદિ બંધુ કોણ કોના? બફમમાં જે વાતો છે બધી, હગા દૂરના હગા, આ અમારો તો બહુ જ સગા, ડિયર ફ્રેન્ડ, ફાસ્ટમ ફાસ્ટ ફ્રેન્ડ. ઓહો, એ ફાસ્ટમ તો સંસ્કૃતનો શબ્દ છે. ફાસ્ટમ બોલીને ફાસ્ટમ ફાસ્ટ ફ્રેન્ડ. હા મિતા ભાઈ, આમાં કાંઈ દાળિયા નથી. વિજયા રાણી એવા બ્રહ્મ રાજતી હતી કે અમારો બધો જ રાજ, સત્યંદર રાજાનો રાજ બધું જ ઉઠવી લીધું. અનંત દ્વેષમાં ભડભડ બળ્યા રાખે. સત્યંદર રાજાએ યુદ્ધના મેદાને દીક્ષા લેતા પહેલાં કીધું કે તું કાષ્ટાંગાર મંત્રી પ્રત્યે કારણ વિના દ્વેષ નહીં કર, કેમ કે આત્મા અનાદિનો છે, પણ અનાદિનો કોઈ શત્રુ નથી અને અનાદિના કોઈ મિત્ર નથી. આત્મા અનાદિનો છે, સંસાર અનાદિનો છે. જો ગજબની વાત, આત્મા અનાદિનો, સંસાર અનાદિનો, પણ કોઈ કોઈના શત્રુ અને કોઈ કોઈના મિત્ર અનાદિના નથી. એટલે તું નકામા એના પ્રત્યે દ્વેષ ન કર. આ દ્વેષ ન કર. આપણે બીજી વાતે સમજી લેવાની. નકામા રાગે નહીં કર, ઓળઘોળ નહીં થા, નહીં તો મરીશ. ખ્યાલ, મરેલો જ છે, મરીશ નહીં. શું મિતા, હવે ફરીથી નામ લઈને બોલું છું, બોલો શું કીધું? મરેલો જ છે. પ્રવચન સારજી 77મી ગાથા, હમણાં ભક્તિ આપણે ચલાવ્યા હતા ને ત્યારે હું કાઢીને જોતો હતો. એમાં 77મી ગાથામાં પુણ્ય અને પાપમાં જે ફેર કરે, અંતર કરે, પુણ્યને ગળે વળગે અને પાપને ફંગોળે, એના માટે એક બહુ સરસ વાત કરી. નહીં માનતો એ રીત પુણ્ય પાપ માન વિશેષ છે, તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. એની છેલ્લી એક બે લીટી શું લખી છે જુઓ. જેણે શુદ્ધોપયોગ શક્તિનો તિરસ્કાર કર્યો છે, અધર્મની વિરાધના. જેણે, બોલો બોલો બોલો, કઈ શક્તિનો? શુદ્ધોપયોગ શક્તિનો. શુદ્ધોપયોગ શક્તિનો એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો. કાકા એ શબ્દ નહીં પકડવાનો, અર્થ સમજવાનો. શુદ્ધોપયોગ શક્તિનો એટલે શુભ અને અશુભ વિનાનો જે સહજ જ્ઞાતા દ્રષ્ટારૂપ વીતરાગ ભાવ છે. જો વીતરાગ ભાવ, શુદ્ધોપયોગ શક્તિ એટલે વીતરાગ ભાવ, સહજ જ્ઞાતા દ્રષ્ટાપનો, એનો જેણે તિરસ્કાર કર્યો છે. શબ્દ શું વાપર્યો છે? આ ગાથાઓમાં ઈ જ તો વાત આવી. અનાદિ બંધુનો તિરસ્કાર કર્યો. અને ત્યાં એમ કહે છે કે જે શુદ્ધોપયોગનો તિરસ્કાર કર્યો. હવે જો શુદ્ધોપયોગ શક્તિનો તિરસ્કાર જેણે કર્યો, એવો વર્તતો થકો, ભાષા સાંભળો, સંસાર પર્યંત, અર્થાત જ્યાં સુધી આ સંસારનું અસ્તિત્વ છે ત્યાં સુધી, અર્થાત સદાને માટે. ત્રણ શબ્દો થયા. સંસાર પર્યંત નંબર 1, નંબર 2 જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી,
નંબર 3, સદાને માટે શારીરિક દુઃખને જ અનુભવે છે. સીધી વાત, દુઃખી થાય છે. તો આ ગાથામાં એમ કહે છે, તો પછી એવા રાગ દ્વેષને હું શું કામ પાલું? એ અનાદિ બંધુ, ભલે ને અનાદિ બંધુ, બેન શૈલાબેન, બંધુ કોને કહેવાય? હું હસતો હતો, એકલો એકલો દાંત કાઢતો હતો બંધુ શબ્દનો અર્થ વિચારીને. બંધુ એટલે જે બાંધે એનું નામ બંધુ. શું કીધું? બધ્યતે અનેન ઇથી બાંધવા. હા, સંસ્કૃતમાં એનો અર્થ એવો થાય. જો આ બધું આમ ઉપલું માળ ખાલી જ થાય. હા, ખ્યાલમાં આવ્યું? બંધુ એટલે જે બાંધે, બાંધી મારે, એનું નામ બંધુ કહેવાય. હા, પાડોશીને મૂકીને તો તમે સોનગઢ ભાગી શકો, દીકરાને મૂકીને ભાગી શકો? હા, હા પાડે છે, ભાગ્યશાળી છે. ભાભીને એમ થયું હમણાં મને જ પૂછશે એમ. એને ખબર છે કે એકો એક પ્રહાર એના ઉપર હોય એમ, લાગણી છે ને એટલે. પણ તમે જો વિચાર કરો, હમણાં મેં નો કર્મની વ્યાખ્યા કરી ને થોડીક વાર પહેલાં. જેના લક્ષે, જેનામાં ઉપયોગ જતા કશાયો પેદા થાય, જેના લક્ષે ઉપયોગ ચંચળ થાય, અરે જેના લક્ષે શ્રદ્ધા ડગમગે, એ બધા સંયોગો નોકર્મ કહેવાય. દાખલો આપ્યો ને કાકા? હવે તમને કેવું લાગે છે? સભા શાંત થઈ ગઈ, ખાલીપો અનુભવાય છે ને? દીકરો વયો ગયો. હા, તો અમે બેઠા છીએ એમાં હરક પદોડા થાઓ ને. જે વયા ગયા એના માટે શું કામ રોદના રડો છો? પણ મારો દીકરો, સમજાય છે? એટલે જેની સાથે મારાપણાનો અહમ, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, સ્વસ્વામિત્વ, ધનીપત્તુપનું. ઘણી વાર જો ધનીપત્તુપનાની એક વાત કરું. સમજો કે અહીંયા 4-6 જણા આપણે ઊભા હોય, તો બધાએ રિક્ષાની રાહ જોતા હોય. એક રિક્ષા આવી, બધાએ તૂટી પડે. રિક્ષામાં 4 જણા બેસે, 8 જણા તૂટી પડે. જેમ ઓલા એક શરીર અને નિગોદિયાના અનંતા જીવો, અને એમાંય પછી થોડાક તાકાતવાળા હોય ને, એ અમારી રિક્ષા છે, અમારી રિક્ષા છે, અમે બોલાવ્યા છીએ. કોની રિક્ષા, કોની જગ્યા? સમજાય છે? આ પંચકલ્યાણકોમાં કોઈ એવી માથાકૂટો થાય. પંડાલની બહાર ઊભા હોય ને, અમને જવા દો, અમને જવા દો, અમારે બાહુબલીમાં જવાનું છે. ભાઈ, બાહુબલીમાં બધાએ જવાનું છે, પણ બાહુબલીને મૂકીને બાહુબલીમાં જાઓ છો તમે તો. હા, મામે છે ને. એટલે પ્રતિષ્ઠાની બહાર અમારે સમિતિમાં જવાનું છે. મને વિચાર આવ્યા, ઓહો હો હો, આને જે એરિયા ભાષા એશના આદાન નિક્ષેપણ સમિતિ જો યાદ આવી જાય તો સમિતિમાં જવાનું ભૂલી જાય. અરે મરી જાઓ દુનિયા માટે. જીવ જ્યાં જાય ત્યાં ઉપાધિનો પોટલો ભેગું લઈને જ જાય. નિર્ભાર રહો, નિર્ભાર થાઓ, નિરુપાધિ જીવન જીવીને તો જીવો. એ આ 3 શ્લોક કહે છે નિર્ભાર અને નિરુપાધિ જ્ઞાની કેવા હોય. અનાદિ બંધુને છોડી દે. એ આ ગાથા, પહેલી ગાથા. જો ગાથાઓ બધી જોઈએ આપણે. 44મી ગાથા જો. અથ યો અસૌ એવ ઉપશમ ભાવમ કરોતી. મને તો આ ઉપશમ ભાવનો ભાવભાષણ આમાં કરવા જેવું લાગે છે. કશાયની ઉપશાંતતા શબ્દ છે ને. શું છે કૃપાળુદેવનો શબ્દ? કશાયની ઉપશાંત. થોડુંક જો આંખો બંધ કરીને આ વાતને ભાવભાષણમાં લો. કશાયની ઉપશાંતતા, એનું ચિત્ર આ ગાથામાં દોર્યું છે. જેમણે હવે અનાદિ રાગ અને દ્વેષને શાંત કર્યા, એને ઉછળવા ન દીધા. તસ્ય નિંદા દ્વારેન સ્તુતિમ ત્રિકલેન કથયતિ. 3 શ્લોકોમાં હવે નિંદા મુખે એમના વખાણ કરે છે.
જો બિન્નિવિદોષ હવંતી તસુજો સમભાવ કરે બંધુજીણિહણયે અપણો અણુજગુ ગહિલું કરે. પહેલી પંક્તિમાં એટલું જ કહે છે, જે સમભાવ કરે છે, જો સમભાવ કરે છે ને, ઉપર સેકન્ડ હાફમાં જુઓ, જો સમભાવ કરે એટલે જે સમભાવ કરે છે. હાજી બોલો. જે દીક્ષા લે છે, જે સામાયિકમાં ગુડુપ થાય છે, જે સ્વભાવમાં લીન હોય છે, કહે છે કે એની બે ડિસક્વોલિટી છે, એનામાં બે દોષ છે. શું કહે છે? એનામાં બે દોષ છે. એ ફર્સ્ટ હાફમાં લખ્યું છે, બિન્નિવિદોષ હવંતુ તસુ, એનામાં બે દોષ હોય છે. કોનામાં? હા, શું છે મમ્મીશ્રી? શું કીધું? આ ગુરુદેવશ્રી દાખલો આપતા હોય છે હંમેશા. દોરડું બાંધીને આંધળા કૂવામાં અમને એકલાને મૂકી ગયા. બધાય પોતપોતાના સ્વાર્થને માટે રડે. પંડિતજી તમે 2 દિવસ 3 દિવસ 4 દિવસ વયા જાઓ, તમે આમ કાંઈ હાલે અમને તમે મૂકો. હા નહીં નહીં પંડિતજી, હવે અમે આવતીકાલથી બરોબર તમારા સ્વાધ્યાયમાં આવશું. તમે તો 27 વર્ષથી બોલાવીએ છીએ, પણ જાગો ત્યારથી સવાર. અમને એ ખબર છે. એટલે તમે આવો તોય વાંધો નહીં, નહીં આવો તોય નમસ્કાર. પોઈન્ટ સમજો, બહુ ગંભીરતાથી આ વાતને સમજો. જે સમભાવમાં રહે એના બે દોષ. અચ્છા, સમભાવમાં રહેનારને તો ગુણ જ ગુણ છે, પણ અમે અમારા સ્વાર્થને જોઈએ છીએ ને. તમે વયા ગયા અને અમે રહી ગયા, તો તમે તમારા સ્વાર્થ માટે રડો છો. પોઈન્ટ સમજો આ વાતને. તો આમાં યોગિંદુ દેવ એમ કહે છે, જે સમભાવમાં રહે છે એનામાં બે દોષ છે. કયા બે દોષ છે? એટલે બે ભૂલો, બે દોષ, બે ડિસક્વોલિટી એની. નંબર 1, બંધુજીણિહણઈ અપણવું. અપણવું બંધુ, આત્મીય બંધુ. હા 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 હા, આત્મીય બંધુ એટલે હાવ હગા, સાવ સગા, ઘરના, આત્મીય. મોહ રાગ અને દ્વેષ ઘરના જ છે ને. શું કીધું? કશાય કોના છે? કશાય કાંઈ જડમાં થોડાક થાય છે ધનજીભાઈ? જીવ જ કરે છે ને. તો જીવના હગાસ થયા ને, હાવ હગા. તો કે જે આત્મીય બંધુ જે રાગ દ્વેષ છે, સૌથી પહેલા તો એમની હત્યા કરે છે. કેટલો મોટો પાપ કર્યો એણે? સામાયિક કરનારો, સમભાવ કરનારાએ કેટલો મોટો પાપ કર્યો. નિહણઈ એમ નિહંતી, હત્યા કરે છે, મારી નાખે છે, હણી નાખે છે. કોને? આત્મીય બંધુને. કોણ આત્મીય બંધુ? રાગ અને દ્વેષ. અને બીજી વાત કહે છે, જે ઘરના છે, જો ઘરના છે એમને મારી નાખે છે, અને જે પારકા છે એમને અપનાવે છે. જો જગત ગ્રહીલમ કરોતિ અન્યત. અને જે જગત જે છે, અન્ય જે છે, અન્ય જગત, બીજું જે જગત, બીજી જે દુનિયા, એને અપનાવે છે. ઘરનાને મારી નાખે છે અને પારકાને અપનાવે છે. ઉપરથી વાંચો તો કાંઈ નહીં સમજાય. થોડુંક વાંચું છું. जो साधु राग द्वेष के त्याग रूप समभाव को करता है, उस तपोधन के 2 दोष होते हैं. एक तो अपने बंध को नष्ट करता है, जो आत्मीय बंधम. હવે બંધુ અને બંધ એવી રીતે એના બે અર્થો કર્યા. एक तो बंधन को नष्ट करता है और
दूसरे जगत ग्रहिलम, जगत के प्राणियों को बावला पागल बना देता. આ તો ગજબની વાત છે. જગત ગ્રહિલમ કરોતી, બીજાને ગાંડા કરી નાખે છે. કાલે મેં કીધું હતું, પોતે નાગો, પોતે નાગા અને બીજાને નાગા કરી મૂકે. મેં દાખલો આપ્યો તો તમને ખબર, ઓલા પંચકલ્યાણકોમાં ભોજનાલય રસોડાઓ બધા જુદા જુદા હોય, તો એમાં સમજો એક ત્યાગી તપસ્વી વૃત્તિવાળા હોય, તો ઓલો રાગી હોય ને ભોગી, એની સાથે નહીં રહે. એ પંડિતજી તમે જાઓ શુદ્ધ ભોજનાલયમાં, અમે જઈએ છીએ અમારા સ્વૈરાચારી ભોજનાલયમાં, જ્યાં 56 ભોગ મળે. ઓલાને ઓલી કઢી ખીચડી અને સાદું ભોજન તો એને ભાવે જ નહીં, ઉબકા આવે. સાચું કહું, તને મોહના ઉબકા આવે છે. આ જીવને સાદાઈથી ભોજન પાન કરીને ધર્માનુષ્ઠાનો કરવા જ નથી. અને ધર્માનુષ્ઠાનોમાં પણ બધા દંભ કરીને વિષય ભોગોનો જ પોષણ કરવાનો છે. તો આમાં એમ કહે છે, જો હવે વાંચું છું સીધા, यह निंदा द्वारा स्तुति है. प्राकृत भाषा में बंधु शब्द से ज्ञानावरणादि कर्म बंध भी लिया जाता है. भाई को भी कहते हैं, भाई पण बंधु થાય ને, तो यहाँ पर बंधु हत्या निंद्य है. जो बंधु हत्या, बंध हत्या ने बंधु हत्या, क्यों सरस. इससे एक तो बंधु हत्या का दोष आया है ना, अनादि बंधु कर्म छे એને તમે મારી નાખ્યા. तथा दूसरा दोष यह है कि जो कोई इनका उपदेश सुनता है वह वस्त्राभूषण का त्याग कर नग्न दिगंबर हो जाता है. ये नगा थी जाए एम कहे छे. हाँ, कपड़े उतार कर नंगा हो जाना उसे लोग गहला पागल कहते हैं. ये दोनों लोक व्यवहार में दोष हैं. इन शब्दों के ऐसे अर्थ ऊपर से निकाले हैं, परंतु दूसरे अर्थ में कोई दोष नहीं है, स्तुति ही है. क्योंकि कर्मबंध नाश करने ही योग्य है, तथा जो संभाव का धारक है वह आप नग्न दिगंबर हो जाता है. जो पोते तो नग्न थाए ज, अन्य को भी दिगंबर कर देता है. ख्याल में आव्यो आ गाथा में शू कहेवा मांगे छे. एक तो अनादि बंधु कर्म बंध ने हणी नाख्या. दोष नंबर 1, तमारा ऊपर आ मुकदमो करवामां आवे छे अने जगतने तमे साव पागल करी मूको छो. तो आमां छे ने आ बहु सरस आमां ज वात एक आवी छे. जो एक श्लोक छे एमां 44મી गाथामां, लोक व्यवहारे ज्ञानीनाम लोकः पिशाचो भवति, लोकस्य अज्ञानी जनस्य ज्ञानी पिशाचः इति. मूढ़ लोगों के जानने में ज्ञानी जन बावले हैं. ज्ञानी जगत, मूढ़ एटले अज्ञानी लोगों ज्ञानी ने पागल कहे अने ज्ञानी जगत ने पागल कहे. अच्छा, आमां ओरिजिनल पागल कोण छे? हाचा पागल कौन है? अच्छा, हाचा पागल कौन है, डाया पागल कौन? बोलो तो खरा. ज्ञानी तो जेरोक्स पागल है अने ओलो अज्ञानी मूंड मिथ्या दृष्टिओ बधा ओरिजिनल टंकोत्कीर्ण पागल है. अने बीजी बात, मोक्ष मार्ग में हाचा पागल तो ज्ञानी है. नक्कर टंकोत्कीर्ण जागतो जीव ये हवे त्यांथी अडवाना नथी. मेरू डगे तो डगे, ज्ञानी नहीं डगे. चलो, आ थई 44મી गाथा. 45મી गाथा जो आमां पण भाषा केवी. हवे जो एक एक करीने गणे छे. आमां जो माँ बाप जेम आम छोकराने ओला ठपको आपता होय ने, ते आम कर्यो, ते काले आम कर्यो, ते परम दिवसे आम कर्यो. छेल्ला 8-10 दिवसनी बधी ज भूलोनी आखी लांबी यादी सासू अने वहू वच्चे जामे ने, तो सासू में पुत्र वधुनी छेल्ला 6 महीनानी आखी कुंडली, गया महीनानी 1 तारीखे ते मने आम कीधुं तो रिद्धि तने खबर छे? हाँ सिद्धि मां मने बधुं खबर छे. एवी रीते आ गाथाओमां 44મી गाथामां कीधुं अनादि बंधुने मारी नाख्या अने जगतने पागल करी मूक्या. 2 दोष. હવે આમાં એમ કહે છે, અન્નુ વિદોષુ. હવે હજી સાંભળો, બીજા પણ દોષો છે. ભાષા સમજાય છે? અન્નુ વિદોષુ હવે તસુ
જો સમભાવ કરે, જે સંભાવ કરે છે એના બીજા ઘણા બધા દોષો છે. કયા? સત્તુ વિમિલ્લિવી અપણવો પરહુની લીણો હવે. પોતાનો જે શત્રુ છે એને તો છોડે છે અને બીજાનામાં લીન થાય છે. એને એ વાત પણ કહેવાની પદ્ધતિ તમે જો जो संभाव को करता है उस तपोधन के दूसरा भी दोष है, क्योंकि पर के अधीन होता है और अपने अधीन भी शत्रु को छोड़ देता है. એટલે પોતાના પારકા અને પારકા જે હોય પોતાના, તો એ વળી પાછા ભૂલ એમ કહે છે. ખ્યાલમાં આવ્યું? जो तपोधन धन धान्यादि राग त्याग कर परम शांत भाव को आदरता है, राजा रंक को समान जानता है, उसके दोष कभी नहीं हो सकता, सदा स्तुति के योग्य है. तो भी शब्द की योजना से निंदा द्वारा स्तुति की गई है. बोला दौलत राम जी ने थोड़ा संकोच થાય છે कि ज्ञानी ની निंदा કેમ લખું એમ. हाँ, वह इस तरह से है, शत्रु शब्द से कहे गए जो ज्ञानावरणादि कर्म शत्रु उनको छोड़कर पर शब्द से, समझो, पर शब्द थी परमात्मा का आश्रय. શાસ્ત્રનું નામ શું છે? કયા શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ છીએ આપણે? જે પરમાત્મા છે, એક નાયક ભાવ છે, સર્વોત્કૃષ્ટ. તે જે પર એટલે અહીંયા પારકા પર નહીં, પર એટલે उत्कृष्ट परमात्मा. बरोबर? तो परमात्मा का आश्रय करता है. इसमें निंदा क्या हुआ? निंदा क्या हुई? बल्कि स्तुति की गई. परंतु लोक व्यवहार में अपने अधीन शत्रु को छोड़कर किसी कारण से पर शब्द से कहे गए शत्रु के अधीन आप होता है, इसलिए लौकिक निंदा हुई या शब्द के निंदा स्तुति की गई. यह शब्द से श्लेष. એવી રીતે આમાં અર્થ. ટૂંકમાં આત્મીય મોહ રાગ દ્વેષાદિ શત્રુને તમે મૂકો છો અને તમે જે પોતાનો સ્વભાવ ભાવ જે છે એને તમે અપનાવો છો, પરમ આત્માને સ્વીકારો છો એમ. હજી એક ગાથા છે, જો 46મી ગાથા, મૂળ ગાથા. અન્નો વિદોષો હવે, બીજા પણ દોષો હોય છે. તસુ જો સમભાવ કરે, સંભાવ કરનારના બીજાય દોષ છે. વિયલું હવે વીણું એકલવું, ઉપરી જગ ચડે. મસ્ત છે ગાતા, બહુ જોરદાર. એ કહે છે કે પોતે સાવ ગરીબડા છે. કેવા છે? છે કાંઈ નહીં અને મોટી મોટી કરે એમ નથી કહેતા આપણે. એમ હોય છે વિકલ. કલ એટલે શરીર, કલ એટલે સંપત્તિ, કલ એટલે કોલાહલ બહારનો. એ કાંઈ છે નહીં જીવનમાં, દેહ વિનાનો છે. તોય કહે છે લોકના ઉપરમાં જઈને રહે છે, મોટી મોટી કરે છે. ભાષા ખ્યાલમાં આવે છે? છે કાંઈ નહીં. ઊંચી દુકાન ફીકે પકવાન. શું કીધું? ઊંચી દુકાન ફીકે પકવાન. મોટી 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 કરે અને હોય કાંઈ નહીં. જેમ છોકરાઓ કહે ને, મમ્મી આજે અમે એવડા એન્જોય કર્યા, એવા એન્જોય કર્યા, એવા એન્જોય કર્યા, એવા એન્જોય કર્યા, બહુ જ એન્જોય કર્યા. આજે એવી મજા આવી, એવી મજા આવી, એવી મજા આવી, બહુ જ મજા આવી. એમ અહીંયા કહે છે કે જે વિકલ છે, બહુ સરસ શબ્દ છે. કલ એટલે શરીર, કલ એટલે દોષ, કલ એટલે પાપ, કલ એટલે સંયોગ, કલ એટલે સંસાર. બોલો, તો બહારનો કાંઈ વિસ્તાર નથી, શરીર નથી, સંયોગ નથી, સંપત્તિ નથી, કશું જ નથી. અને તોય કહે છે ઉપરી જગવું ચડે. પણ ક્યાં ચડીને બેઠા છે? લોકાગ્રમાં ચડીને બેઠા છે. એમ સિદ્ધોની વંદના એક અપેક્ષા આમાં કરે છે. જો તપસ્વી महामुनि संभाव को करता है उसके दूसरा भी दोष होता है, जो कि शरीर रहित होके अथवा बुद्धि धन वगैरह. जो बुद्धि धन, कल એટલે બુદ્ધિ ધન વિનાના થઈને પણ ભ્રષ્ટ હોકર, વિકલ કલ વિનાના થઈને, બુદ્ધિ ભ્રષ્ટ થઈને, ક્ષયોક્ષમ જ્ઞાન વિનાના થઈને, કહે છે શરીર વિનાના થઈને અકેલા લોક કે શિખર પર સબકે ઉપર ચડતા હૈ. ખ્યાલમાં આવ્યું?
હવે તમને થોડુંક આ સંપત્તિ વિનાનું જે કીધું ને એ નાટક સમયસારમાં 1-2 મિનિટ તમને 1-2 કાવ્યો તરફ યાદ અપાવું. જો આપણે હમણાં પરમાત્મ પ્રકાશમાં 4 પ્રકારના પુરુષાર્થની વાત આવી હતી 1-2 મહિના પહેલાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. થોડીક વાત સાંભળો. કુલ કો આચાર તાહી મૂર્ખ ધર્મ કહે. મૂર્ખ કોને ધર્મ કહે છે? કુલાચારને ધર્મ કહે. पंडित धर्म कहे वस्तु के स्वभाव को. विद्वान धर्म पुरुषार्थ कोने कहे? ज्ञानी धर्म पुरुषार्थ कोने समझे कि वस्तुना स्वभावने. धर्म पुरुषार्थ. ओके. હવે અર્થ પુરુષાર્થ જો. ખેહ કો ખજાનો તાહી અજ્ઞાની અર્થ કહે. ખે એટલે માટી, ખેતર. ખે એટલે ખેતર, જમીન, મકાન. ખેય કો ખજાનો તાહી અજ્ઞાની અર્થ કહે. જ્ઞાની કહે અર્થ દરવ દર્શાવકો. અરે દ્રવ્ય દૃષ્ટિ અર્થ છે. ખેત ખલિહાન એ કોઈ અર્થ સંપત્તિ નથી. દંપતિ કો ભોગતા હી દુર્બુદ્ધિ કામ કહે. કામ પુરુષાર્થ. દાંપત્ય જીવનમાં વિષય ભોગો એને કામ પુરુષાર્થ અજ્ઞાની કહે. જ્ઞાની સુધી કામ કહે અવિલાસ ચિત્ત ચાઉકો. અજ્ઞાની તો નિષ્પૃહતાને, અભિલાષાને ખપવવી એનું નામ કામ પુરુષાર્થ. હવે મોક્ષ પુરુષાર્થ. ઇન્દ્ર લોક થાન કો અજાન લોગ મોખ કહે. ઓહો, સ્વર્ગીય બંગલા, ગાડી, 4 બેડરૂમ, 5 બેડરૂમ. અમારું ફ્લેટ નથી, અમારો તો બંગલો છે. શેમાં હરક પદોડો થાય છે? હા, બહુ મોહના ઘાટ જોવા જેવા છે. કોકને આમ 3 બેડનું હોય ને મકાન, એને એમ કે તમારો સિંગલ બેડનું છે કે 2 બેડનું? તમે જોજો આમ આમ જાણે કે કોઈ ગાળ દીધી હોય એવું. નહીં નહીં, 3 બેડનું છે. 3 બેડ, હોલ, કિચન. શેનો આમ ગરમી શેની ચડે છે તને? હમણાં જ અમારા મિત્રો એનો આ બાજુમાં ક્યાંક સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં નાનકડું મકાન હશે, તો સહેજ વાતમાં કોઈક મિત્રે પૂછ્યું તમારો ફ્લેટ છે કે ડબલ બેડ કે? નહીં નહીં નહીં, ફ્લેટમાં ક્યાં રહેવાય, મકાનમાં, બંગલામાં રહીએ. શેનો અહમ છે ભાભી? હા, अपने रहने को बनाए कई महल. एक नहीं, कई महल. વન ક્રીડા કરવા માટેનો મહેલ જુદો, રાણીઓ સાથે વિષય ભોગ ભોગવવા માટેના મહેલો જુદા મહેલ. આમ સામે 4 મહેલો હોય છે. કરોડો સેનાઓ એમાં રાતવાસો કરી શકે. શું છે પણ આ ચક્રવર્તીના વૈભવની સામે છે શું બધું? હા ભાવનાબેન, अपने रहने को बनाए कई महल ताश के पत्तों के सम सब डह गए. હમણાં જો 181-83 કોરિયામાં, સાઉથ કોરિયામાંના બધા લોકો હમણાં પરમ દિવસે જેમનો આયુષ બલવાન હતો 2 બચી ગયા, બાકી 179-80 જણા બધાએ સ્વાહા. શેનો મહેલ, મકાન, હા, શેનો અભિમાન છે આ બધું? અમારો તો મકાન, અમારો તો ઘર, અમારો તો ઘરેણાઓ. ઘર જ તારો નથી, ઘરેણા તારા ક્યાં? શરીર જ તારું નથી, ઘરેણાઓ શેને તું શણગારસ? સાંભળ ગુરુદેવશ્રીને. મૃતક કલેવરમાં અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૂર્છાયેલો છે, ક્યારનો, અનાદિનો. કાનમાં બાલીઓ નાખે, નાકમાં નથની નાખે, 25 વખત ગુરુદેવશ્રી કહે છે ઓલો આમ વંડીમાં ઓલો અરીસો ઊંચું હોય ને તો દાઢી બાડી બનાવે તો આમ ઊંચકીને વાંદરા ચાળા કરીને એમાં મોઢાને જુએ. 25 જણાને પૂછે હું કેવી? શું છે પણ? जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन गुल जाता अत्यंत अशुचि जड़ काया से इस चेतन का.
इंद्रलोक थान को जान लोग मोख हे मोख सुधी मोख कहे क બંધ કે અભાવ કો. એક આ કાવ્ય એ ઓલું આવ્યું ને બધું, જગત જ્યાં સુવે છે, હા, જેને બહુ માને છે પોતાની જાતને, અજ્ઞાની કહે છે કે નહીં અંધારો છે. સ્વાર્થ કે સાચે પરમાર્થ કે સાચે ચિત્ત વાહ, જેનું ચિત્ત સાચું છે. હંમેશા ચિત્તને નિર્મળ રાખો ધનજીભાઈ, હંમેશા ચિત્તને નિર્મળ રાખો, ઉપયોગને સ્વચ્છ રાખો. ઢોળાયેલું પાણી નહીં પીવું. તો તત્વજ્ઞાન ઢોળાયેલું કેમ ગમે? ધર્માચરણ ઢોળાયેલું કેમ હોય? સ્વાર્થ કે સાચે પરમાર્થ કે સાચે ચિત્ત સાચે સાચે વૈન કહે સાચે જૈન મતી હે. જો કેટલી સરસ વાત છે. કાહુ કે વિરુદ્ધ નાહી, અમારે કોઈનો વિરોધ નથી, કોઈ પ્રત્યે અમને દ્વેષ નથી. વિરોધ એટલે દ્વેષ. કાહુ કે વિરુદ્ધ નાહી, કેમ? પર જાય બુદ્ધિ નાહી, અમને પર્યાય બુદ્ધિ જ નથી. તો અમે અનાદિના બંધુને રાખીએ શા માટે? અમે વિકલ કેમ ન થઈએ? 3 ગાથા 44, 45 અને 47, 46. કહું કે વિરુદ્ધ નાહી પર જાય બુદ્ધિ નાહી, આત્મ ગવેશી. વાહ, શું આ આત્મ ગવેશી એટલે શું ખબર? ગવેષણા શોધ. કેવળ જેને આત્માની જ શોધ છે. બોલો, બિલાડી હંમેશા કઈ ખોરાકની શોધમાં હોય? બોલો, કબૂતર, ચકલી, આ બધી શું કહેવાય, ચણની શોધમાં હોય કે નહીં? ચણની જ શોધમાં હોય. એમ અહીંયા કહે છે સત્પાત્ર જ્ઞાની જીવ આત્માની જ શોધ, કેમ કે આત્મા એનું ચણ છે, અને ઈ ચણને ચણે ઈ ચાણક્ય થાય. ચાણક્ય એટલે ઓલા વિષ્ણુવર્ધન ચંદ્રગુપ્તના ગુરુની વાત નથી કરતો. ચાણક્ય એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની. ચાણકપણું જેનામાં જાગૃત થયેલું છે એને કહેવાય આત્મ ગવેશી. આત્મ ગવેશી ન ગ્રહસ્થ હૈ ન જતી હૈ, એ ગ્રહસ્થે નથી અને યતી નથી. કોકને એમ કહો તમે વડીલ મુમુક્ષુ, આહા હા હા, ગાલ ફૂલાઈ જાય. વડીલ મુમુક્ષુ? તું આત્મા છે કે મુમુક્ષુ છે? સમજાય છે? કાલે નહોતો આવ્યું? મોક્ષને માટે પાત્ર વ્યવહાર નહીંથી કહેવાય, બાકી શુદ્ધ નિશ્ચય નહીંથી તો ભગવાન આત્મા સ્વયં સદા મુક્ત જ છે. મોક્ષને પાત્ર છે એમ કહીને ગાળ શું કામ આપો છો? પર્યાયની કથા છે. આ છોકરાને જો, આવડો મોટો છોકરો છે, એની માં એક કહીને તો જો, આત્મન તું તો બહુ ડાયો થયો, હા, એટલું કહીને જો. એ શું કહે ખબર? ડાયો થયો નહીં. દીકરાની દૃષ્ટિ દ્રવ્યની અને માની દૃષ્ટિ પર્યાયની. માં એમ તું તો બહુ ડાયો થયો, એને એમ થાય જાણે કે બહુ તીર માર્યા આપણે. ઓલો કે હળવેથી કે મમ્મા ડાયો થયો બોલમાં, હું ક્યાં ગાંડો હતો, હું તો ડાયો છું. એમ મુક્તિને પાત્ર હું થઈશ એમ નહીં, હું તો મુક્ત જ છું. એક બેન છે, હું નામ નહીં કહું, કદાચ કોઈક વાર લાઈવ સ્વાધ્યાયમાં પણ હોય છે, કોઈ ખોટી વાત નથી, પણ મને હમણાં લગભગ વર્ષથી પહેલાં એક વખત એમ કે સુનિલભાઈ તમે તો હમણાં બહુ જ ગુરુદેવશ્રીના વખાણ, ગુરુદેવશ્રીનું જીવન ચરિત્ર આ તે તમે ખરેખર હવે તો બહુ જ તમે ગુરુદેવશ્રી અંગે બોલો. મેં કીધું બેન 26 વર્ષથી બોલીએ છીએ. એમ જ કીધું મેં મોડે ને. તમે હવે સાંભળો છો એટલે તમને ખબર છે. તમે આવો તો ખરા, બેસો, સાંભળો. તમને એમ છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન એ જે લાસ્ટ ઇમ્પ્રેશન. અમે તો ઇમ્પ્રેશનથી પાર છીએ. અમારાથી કોઈ ઇમ્પ્રેસ્ડ થાય અમે ઈચ્છતા નથી.
અને અમારું ઇમ્પ્રેશન કોક ઉપર, કેમ કે અમે તો એવા સિદ્ધાંતમાં માનીએ છીએ, ન કોઈના અભાવમાં જીવો, ન કોઈના પ્રભાવમાં જીવો, જ્ઞાયક સ્વભાવ આપણો છે, આપણા સ્વભાવમાં જીવો. અમારે તો સ્ટેટસમાં લખેલું છે, પ્રભાવ પાડે તે નહીં, પ્રકાશ પાથરે તે શિક્ષક કહેવાય. અમે શિક્ષક છીએ. શિક્ષક એટલે ઉપાધ્યાય પરમેષ્ઠી. શું કીધું? પ્રભાવ પાડે એ નહીં કાકા, પ્રકાશ પાથરે એનું નામ શિક્ષક છે. ગુલાબ આમ ખુરશી ઉપર પડે ને તો 4-6 ખુરશીઓ ઉપર એની સુગંધ ફેલાય છે. દીવો કોને કહેવાય? દીવો એને કહેવાય કે હોલમાં ક્યાંય ખૂણે અંધારું. બાકી અમે તો એવા દીવા છીએ, એવા ગુલાબ છીએ. ખ્યાલમાં આવ્યો? એમ અહીંયા કહે છે, જો કાહુ કે વિરુદ્ધ નાઈ પર જાય બુદ્ધિ ના. બહુ સરસ. ઠંડી લાગે છે, બહુ ઠંડી છે, એ પર્યાય બુદ્ધિ છે. કાહુ કે વિરુદ્ધ નાહી પર જાય બુદ્ધિ નાહી, આત્મ ગવેશી ન ગ્રહસ્થ है न जाती है. एक बात याद आ रही है आपको देख करके. कहा भी था मैंने, आप शायद थे कि नहीं मुझे पता नहीं. सुमत जी पंडित जी, रविंद्र जी पंडित जी साहब अपने गुरु से मिलने गए. पंडित जी ने पूछा कैसे आए सुमत? पंडित साहब वहाँ से बस चढ़े, बस से फिर वो फिर ट्रेन 2 घंटे लेट, फिर ट्रेन से आए. पंडित जी बोलते हैं आइंदा मेरे पास मत आना. क्यों? क्योंकि तुम तो बस से आए हो, तुम तो ट्रेन से आए हो. हम चाहते हैं तुम भाव से आओ, दिल से आओ. तुम अपने गुरु से मिलने आए हो ना, है? तो अपने गुरु से शिष्य बस से नहीं आता है, ट्रेन से नहीं आता है. कैसे आता है? भाव से आता है. आत्म गवेशी न ग्रहस्थ है न जाती है. હવે જો સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દિશે, સિદ્ધિ રિદ્ધિ અને વૃદ્ધિ, સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દિશે ઘટ में प्रगट सदा, अंतर की लच्छी सो जाची लच्छपति. અંતરંગ લક્ષ્મી જે અજાચી લક્ષ્પતિ. અજાચી એટલે જેને ગણી ન શકાય. અરે અમારી પાસે જે જ્ઞાન ધન છે એ તમારા કરોડો ચક્રવર્તીઓનો વૈભવ પણ ખરીદી ન શકે. શેના માટે યાદ કરું છું? આ પરમાત્મા પ્રકાશમાં ગાથાઓ કઈ આવી? જે પોતે નાગા છે અને જેને જોઈ જોઈને આખું જગત પણ, ખ્યાલમાં આવ્યો, નગ્નત્વને ધારણ કરે છે. વિકલ આવ્યો ને, વિકલ, જેની પાસે કાંઈ નથી. અરે જેની પાસે કાંઈ નથી એની પાસે તો બધું છે, અને જેની પાસે વિષય ભોગ અને જગતનું બધું છે એની પાસે કાંઈ નથી. ખાલી ખમ હોવા છતાં પણ સભર, અને વિષય ભોગોથી તું ભર્યો હોવા છતાં પણ ખાલી ખમ. ઘર હોય, બંગલા હોય, ગાડી હોય, સુવિધાઓ હોય, પણ સાધના ક્યાં, સાતા ક્યાં, સુખ ક્યાં? સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દિશે ઘટ में प्रगट सदा, અંતર કી લચ્છી સો અજાચી લચ્છપતિ. અંતરંગની લક્ષ્મી વડે અજાચી લક્ષ્યપતિ. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત. આ ત્રણેય ગાથા 45, 44, 45, 44. दास भगवंत के उदास रहे जगत सो, सुखिया सदैव ऐसे जीव समकीति. एवा सम्यक दृष्टि जीवो જ સુખી હોય છે. તો આ પ્રમાદ પ્રકાશમાં જ્યાં ત્યાં જ્ઞાની પરમ સુખી, ભેદ વિજ્ઞાની પરમ સુખી, અદ્ભુત બધી ચર્ચા આમાં આવી છે. ત્રણેય ગાથાઓને આપણે સમુચ્ચય રૂપે શાબ્દિક અર્થ સાથે બધી વાત કરી છે. વિચારશો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. બલિદાસ સ્વામી જનવાણી માતનો